મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરની અંદર આપણે પીએચ અને પીઓએચ સાથે સાથે એસિડ અને બેઝ જેમના જળ વિયોજન અચળાંક વિશેની માહિતી આપણે જોવાની છે. તો એમની સાથે સાથે આપણે કે અને કેબી વચ્ચેનો સંબંધ જોઈશું. આ ઉપરાંત પીએચ અને પીઓએચ વચ્ચેનો સંબંધ પણ આપણે જોવાનો છે. તો હેડિંગ આપીએ. સૌપ્રથમ પીએચ અને પીઓએચ. તો પીએચ અને પીઓએચ. તો પીએચ અને પીઓએચ નો અર્થ શું થાય? તો પાવર ઓફ હાઇડ્રોજન અને પાવર ઓફ હાઇડ્રોક્સાઇડ. તો એમનું જે પ્રમાણ છે એમના વિશેની માહિતી આપણે જોવાની છે. જે આગળ આપણે 10મા ધોરણની અંદર વાત કરી ગયા કે પીએચ કોને કહેવાય, પીઓએચ કોને કહેવાય. તો પીએચ એટલે સૂત્ર શું થતું હતું? તો પીએચ નું સૂત્ર થતું હતું પીએચ બરાબર -log H3O+ ની સાંદ્રતા અથવા તો -log H+ આયનની સાંદ્રતા. તો આ જે સૂત્ર છે એના ઉપરથી વ્યાખ્યા શું થાય કે H3O+ આયનની સાંદ્રતાના H3O+ આયનની અથવા તો H+ આયનની સાંદ્રતાના લોગ લીધો એટલે લઘુ ગુણકના ઋણ મૂલ્યને તેની પીએચ કહે છે. તો આ એમની વ્યાખ્યા થઈ ગઈ. પીએચ કોને કહેવાય? H+ આયન અથવા તો H3O+ આયન જે છે એમના લઘુ ગુણકના ઋણ મૂલ્યને આપણે પીએચ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી વાત કરીએ પીઓએચ. તો પીઓએચ ની વાત કરીએ પહેલા આપણે પીએચ કમ્પ્લીટ કરી દઈએ, પછી પીઓએચ ની વાત કરીએ. ચલો, તો પીએચ માટે સૂત્ર આવી રીતે પણ લખી શકાય કે H+ આયનની સાંદ્રતા = 10⁻⁻⁻ pH. તો અહીંયા સાંદ્રતા જે H+ ની આપણને આપેલી હોય એમની જે ઘાતાંક હોય એ એમની શું થઈ જાય? ડાયરેક્ટ સીધી પીએચ થઈ જાય. ચાલો કઈ રીતે? તો આ પીએચ નું મૂલ્ય આપણને કઈ રીતે મળે સરળતાથી? તો એ ખાસ ધ્યાન આપજો. અહીંયા આપણને શું આપેલું હોય? H+ આયનની સાંદ્રતા, અને એના ઉપરથી પીએચ શોધવાની હોય. તો H+ આયનની સાંદ્રતા જે પણ કઈ આપી હોય અહીંયા જે મૂલ્ય હોય એ સીધું આપણે પીએચ ની અંદર લખી શકીએ છીએ. ચાલો, તો કઈ રીતે? તો બંને બાજુ પહેલા તો હું લોગ લાગુ પાડું. તો બંને બાજુ લોગ લાગુ પાડીએ તો log H+ ની સાંદ્રતા = log 10⁻⁻ pH. આ રીતનું થશે. હવે લઘુ ગુણક જ્યારે લાગુ પાડીએ છીએ ત્યારે જે અહીંયા મૂલ્ય હોય એની જે ઘાતાંક દર્શાવેલી હોય એ ઘાતાંક હંમેશા ક્યાં આવશે? આગળની તરફ. તો સૂત્રની અંદર મળશે આપણને pH ક્યાં આવે? આગળની તરફ. તો -pH log 10 આપણને પ્રાપ્ત થશે. હવે log 10 નું મૂલ્ય કેટલું થાય? તો 1. તો યાદ રાખજો log 10 નું મૂલ્ય 1 થશે. તો -pH કૌંસમાં 1. તો અહીંયા આપણને શું મળ્યું? log H+ આયનની સાંદ્રતા અથવા તો H3O+ આયનની સાંદ્રતા = -pH મળ્યું. તો pH = log H+ આયનની સાંદ્રતા આપણને સૂત્ર પ્રાપ્ત થયું. તો આના ઉપરથી આપણે સિમ્પલ કહી શકીએ કે જે H+ આયનની સાંદ્રતા હશે એ જ એમની શું થઈ જશે? એમાં જે ઘાતાંક હોય એમની પીએચ તરીકે ઓળખવામાં આવતી હોય છે. ચલો, તો હું એક ઉદાહરણ આપું જે ઉદાહરણ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ કે ધારો કે મને H+ આયન જે છે એમની સાંદ્રતા આપી દીધેલી છે. તો 2 × 10⁻³ આપી દીધેલી છે. ચલો, તો હવે આ જે દ્રાવણ છે એમની પીએચ જણાવો. તો આમની પીએચ આપણે શું કરવાની છે? શોધવાની છે. ચાલો, પીએચ શોધવાની હોય, રકમ આપી દીધેલી છે. તો ગણતરી કઈ રીતે કરીશું? તો જેમ અહીંયા આપણે વાત કરી, પહેલા તો સિમ્પલ મેથડ જે છે એ હું શીખવાડી દઉં. ચાલો, તો આ પ્રક્રિયાની અંદર H+ છે બંને બાજુ લોગ લાગુ પાડો. તો log H+ ની સાંદ્રતા = log કૌંસમાં 2 × 10⁻³ આવું થશે.
ચાલો તો હવે log જે લાગુ પાડ્યો છે એ એમને એમ રહેવા દઈએ log H plus ion ની સાંદ્રતા is equal to log હવે જ્યારે ગુણાકાર હોય ત્યારે ગુણાકારનું રૂપાંતરણ સરવાળાની અંદર થશે તો log 2 ગુણાકારનો સરવાળો log 10 ની -3 ઘાત log 10 ની -3 ઘાત થશે ચાલો log 2 નું મૂલ્ય કેટલું તો 0.3 અથવા તો 0.30 આપણે લખી દઈએ તો 0.30 પ્લસ આ ઘાતાંક ક્યાં આવે આગળ તો -3 અને log 10 એટલે તો કેટલું થઈ જાય 1 તો આપણે આમનું સાદુરૂપ આપીએ તો કેટલું મળશે 2.7 આપણને પ્રાપ્ત થશે હવે આ 2.7 આપણને પ્રાપ્ત થયું તો આ પ્રક્રિયાની અંદર વાત કરીએ તો log 2 plus log 10⁻³ log 2 નું મૂલ્ય આપણને કેટલું મળ્યું તો log 2 નું મૂલ્ય મળ્યું 0.30 અને log 10⁻³ નું મૂલ્ય -3 -3 માંથી 0.30 બાદ કરો એટલે -2.7 આપણને પ્રાપ્ત થશે ચલો તો log H plus ion ની સાંદ્રતા મળી આ માઈનસ આ બાજુ જાય તો પ્લસ એટલે 2.7 is equal to minus log H plus ion ની સાંદ્રતા અને minus log H plus ion ની સાંદ્રતા is equal to તો આપણે શું કહી શકીએ છીએ pH તો pH મૂલ્ય કેટલું મળ્યું આપણને 2.7 આપણને પ્રાપ્ત થયું pH નું મૂલ્ય કેટલું પ્રાપ્ત થયું હશે 2.7 આપણને પ્રાપ્ત થયું હશે તો આ રીતે આપણને જે સાંદ્રતા આપેલી હોય એમાંથી આપણે pH શોધી શકીએ છીએ હવે બીજી મેથડની વાત કરીએ તો બીજી મેથડની અંદર H plus ion ની સાંદ્રતા is equal to 2 ગુણ્યા 10 ની -3 ઘાત આપણને આપેલું છે ચાલો હવે આ બે જે છે એમનું રૂપાંતરણ હું આવી રીતે કરી શકું 10⁻⁻ અથવા તો 10⁻⁴ 10⁻⁴ કારણ કે બે જે છે એનું લઘુ ગુણક લ્યો એટલે 0.30 આવ્યો તો એને 10 ની ઘાતાંકમાં લખી દે કારણ કે બંને બાજુ જ્યારે log લેશો ત્યારે 0.3 તો આગળ જશે અને log 10 is equal to તો 1 થઈ જશે તો એ અનુસાર આપણે સીધું શું લખી દીધું 10⁻⁴ ગુણ્યા 10⁻⁻3 તો આ બંનેનું જ્યારે સાદુરૂપ આપો ત્યારે કેટલું થાય 10⁻⁻2.7 આ શું મળી ગયું H plus ion મળી ગયો H plus ion ની સાંદ્રતા કેટલી આવી 10⁻².7 અને H plus ion ની સાંદ્રતા is equal to સૂત્ર શું હતું તો 10⁻pH ચાલો તો pH નું મૂલ્ય કેટલું તો અહીંયા જોશો તો ખ્યાલ આવશે સીધું જ pH is equal to 2.7 આપણને પ્રાપ્ત થશે તો આ રીતે pH શોર્ટમાં કઈ રીતે શોધી શકાય એમના વિશેની માહિતી પણ તમને ખ્યાલ હોવી જોઈએ કે બે જે છે એનો વર્ગ લઘુ ગુણક જે છે એ 0.3 આવે અને એ 10 ની ઘાતાંકમાં લખી દેવાનો તો 10 ની ઘાતાંકમાં 0.3 લખી દીધો અને ગુણ્યા 10 ની -3 ઘાત સાદુરૂપ આપો તો 10 ની -2.7 ઘાત અને એને સરખાયું 10 ની -pH ઘાત વડે સરખાયું તો pH બરાબર 2.7 આપણને પ્રાપ્ત થયો બંને મેથડ તમે વાપરી શકો બંનેમાંથી જે તમને સહેલી લાગે એનો તમે ઉપયોગ કરી શકો છો અને તમને જે H plus ion ની સાંદ્રતા આપેલી હોય એના પરથી તમે pH શોધી શકો છો તો પહેલા આટલું લખી દો ત્યાર પછી pOH ઉપર વાત કરીએ ત્યાર પછી આપણે વાત કરીશું pOH તો pOH બરાબર સૂત્ર શું થશે તો pOH બરાબર -log OH ion ની સાંદ્રતા તેના પરથી વ્યાખ્યા શું લખી શકાય તો વ્યાખ્યા થશે OH ion ની સાંદ્રતાના લઘુ ગુણકના ઋણ મૂલ્યને
OH માઇનસ આયનની સાંદ્રતાના લઘુગુણકના ઋણ મૂલ્યને તેની POH કહે છે. તે દ્રાવણની અથવા તો તે પદાર્થની શું કહેવામાં આવે છે? POH તરીકે ઓળખવામાં આવે છે. તો POH ની આગળ વાત કરીએ તો OH માઇનસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 10 રેઝ ટુ માઇનસ POH આપણે લખી શકીએ છીએ. હવે આ સૂત્રની બંને બાજુ લોગ લાગુ પાડો તો લોગ OH માઇનસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ લોગ 10 રેઝ ટુ માઇનસ POH. ચાલો લોગ લાગુ પાડો, જ્યારે ઘાતાંકમાં હોય બધું ક્યાં આવે? આગળ. તો માઇનસ POH અને અહીંયા વધ્યું log 10. log 10 ઇઝ ઇક્વલ ટુ તો 1 થઈ જશે. તો POH બરાબર શું આવ્યું? log OH માઇનસ આયનની સાંદ્રતા માઇનસ આ બાજુ આવે તો પ્લસ એટલે POH બરાબર આ પ્લસ પેલી બાજુ જાય તો માઇનસ log OH માઇનસ આયનની સાંદ્રતા આપણને પ્રાપ્ત થયું. તો આ સૂત્ર થઈ ગયું શાના માટેનું? તો POH માટેનું સૂત્ર આપણને પ્રાપ્ત થઈ ગયું. ચાલો તો હવે એના ઉપરથી એક દાખલો જોઈએ. તો એમાં એવું કહેવાય કે OH માઇનસ આયન જે છે એમની સાંદ્રતા આપણને આપેલી 2 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત આપણને આપેલી છે. ચાલો તો એમની POH શોધવાની છે. તો POH કેટલી થાય? ચાલો તો આમની અંદર OH માઇનસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ આ 10 રેઝ ટુ માઇનસ સોરી 10 રેઝ ટુ 0.3 પ્લસ અથવા તો ગુણાકાર આવશે ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત. તો આ કેટલું મળશે? 10 ની માઇનસ 8.7 ઘાત મળશે. તો આ શું થઈ ગયું? OH માઇનસ આયનની સાંદ્રતા અને ઇઝ ઇક્વલ ટુ 10 રેઝ ટુ માઇનસ POH થઈ ગયું. તો POH બરાબર કેટલું મળશે? 8.7 આપણને પ્રાપ્ત થશે. બીજી મેથડનો ઉપયોગ કરીએ એમની અંદર. તો બીજી મેથડ તો OH માઇનસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. બંને બાજુ લોગ લાગુ પાડો તો લોગ OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ લોગ ગુણાકાર છે તો એમનો શું થશે? સરવાળો. અને આ ઘાતાંકમાં ક્યાં જશે? તો આગળ આવી જશે. તો ઘાતાંકમાં આગળ આવી ગયું માઇનસ અને log 10 ઇઝ ઇક્વલ ટુ તો શું થઈ જશે? 1. ચાલો તો log OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ log 2 એટલે 0.30 માઇનસ 9 એટલે આવ્યું 8.7 પણ કેવું આવ્યું? માઇનસ. ચલો તો log OH માઇનસ આ બાજુ માઇનસ પેલી બાજુ સોરી આ બાજુ પ્લસ પેલી બાજુ જાય તો માઇનસ log OH માઇનસ એટલે POH ઇઝ ઇક્વલ ટુ 8.7 આપણને પ્રાપ્ત થશે. તો બંને મેથડનો ઉપયોગ કરી અને તમે pH અને POH શોધી શકો છો. હવે આમના પરથી એક બાબત ખાસ ધ્યાન રાખવી કે H+ આયનની સાંદ્રતા જેમ વધુ હોય તેમ pH કેવી આવશે? ઓછી. pH ઓછી આવે તો એ સમય દરમિયાન POH નું મૂલ્ય વધુ આવશે. આ બાબત ખાસ ધ્યાન રાખવી. તો OH POH કેવું હોય? વધારે. તો એનો અર્થ થઈ ગયો OH માઇનસ આયનની સાંદ્રતા કેવી હશે? ઓછી. ચલો આ નોંધ તરીકે તમારે ખાસ બાબત યાદ રાખવાની રહેશે. બીજી કે H+ આયન જે છે એ H+ આયનની સાંદ્રતા ઓછી હોય તો pH કેવી આવશે? વધારે. pH વધારે આવે તો POH એ દ્રાવણની કેવી આવશે? ઓછી. અને OH માઇનસ આયનની સાંદ્રતા કેવી આવશે? વધારે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી કે H+ ની સાંદ્રતા વધુ હોય તો pH ઓછી આવે. H+ ની સાંદ્રતા ઓછી હોય તો pH વધુ આવશે. POH ની સાંદ્રતા વધુ હોય તો OH માઇનસ આયનની સાંદ્રતા ઓછી હશે. POH ઓછી હોય તો OH માઇનસ આયનની સાંદ્રતા વધુ આપણને પ્રાપ્ત થતી હોય છે. અને જે દ્રાવણના H+ આયનની સાંદ્રતા વધુ હોય એમની OH માઇનસ આયનની સાંદ્રતા ઓછી હોય તો એ અનુસાર એમની pH ઓછી હશે, POH વધુ હશે. H+ આયનની સાંદ્રતા ઓછી હોય તો એમની pH વધુ હોય, POH ઓછી હોય તો OH માઇનસ આયનની સાંદ્રતા વધુ આપણને પ્રાપ્ત થતી હોય
છે. તો આ નોંધ તરીકે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જે દ્રાવણની અંદર તમને pH આપી દીધેલી હોય અને એના ઉપરથી pOH શોધવાનું હોય તો એના ઉપરથી આપણે આગળ જે pH અને pOH વચ્ચેનો જે સંબંધ છે એના ઉપરથી આપણે આ માહિતી મેળવી શકીશું. પણ અહીંયા નોંધ તરીકે મેં તમને લખાવી દીધું છે, એ બાબત ખાસ તમારે ધ્યાનમાં લેવાની રહેશે. તો પહેલા આટલું લખી દો. ત્યાર પછી આપણે જોવાનું છે Ka અને Kb. તો Ka અને Kb વિશેની માહિતી મેળવીએ તો હેડિંગ આપીએ Ka અને Kb. ચલો, તો Ka એટલે શું? પહેલા તો Ka ની વાત કરીએ તો Ka ઇઝ ઇક્વલ ટુ એમની શું ઉલ્લેખ થાય, એમનો અર્થ શું થાય? તો એ થશે એસિડનો વિયોજન અચળાંક. કે એનો અર્થ શું થાય? એસિડનો શું દર્શાવશે? વિયોજન અચળાંક. અને કે એ કોના માટે ગણી શકાય? તો કે એ જે છે એ એસિડ અને ધન આયન. કે એ જે છે એ એસિડ અને ધન આયન માટે ગણી શકાય છે. કોના માટે ગણી શકાશે? એસિડ અને ધન આયન માટે એમની ગણતરી કરી શકાય. તો ચાલો આ Kn વિશેની માહિતીની અંદર કેસ નંબર 1 અને એ કેસ નંબર કોના માટે શોધીશું આપણે? તો એસિડ માટેની વાત કરીશું. તો એસિડ માટે Ka કઈ રીતે શોધી શકાય? ચાલો, તો એમની અંદર પહેલું ઉદાહરણ જોઈએ. ધારો કે મારી પાસે એસિટિક એસિડ છે CH3COOH. આ એસિટિક એસિડનું વિયોજન થાય છે. તો વિયોજન થાય તો શેમાં રૂપાંતર થાય? CH3COO માઇનસ પ્લસ H પ્લસમાં રૂપાંતર થશે. તો આના માટે Ka બરાબર સૂત્ર શું થાય? તો Ka બરાબર CH3COO માઇનસ આયનની સાંદ્રતા ઇન્ટુ H પ્લસ આયનની સાંદ્રતા ના છેદમાં CH3COOH ની સાંદ્રતા થશે. તો અહીંયા Ka1 આમને કહી દઈએ. હવે આમના માટે Ka2 મળશે નહીં, કારણ કે એનું એક જ વાર વિયોજન થાય, એક જ વાર H પ્લસ ગુમાવશે, બીજી વાર H પ્લસ એ ગુમાવતો નથી, એટલા માટે એનું વિયોજન એક જ વાર થશે. બીજો પદાર્થની વાત કરીએ તો એમની અંદર પદાર્થ તરીકે લઈ લે H2S. તો H2S જે છે એમનું વિયોજન થશે. તો એક જ વાર વિયોજન થાય, એક જ વાર. આમાં ભલે 2H પ્લસ હોય પણ એક વારમાં એક જ H પ્લસ દૂર થશે. એક સાથે 2H પ્લસ આમની અંદર દૂર સીધા જ થઈ જતા હોતા નથી. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. ભલે આમાં 2H પ્લસ હોય પણ એમનું સરળતાથી સીધું જ 2H પ્લસ ગુમાવી દેવું કોઈ દિવસ બનશે નહીં. પહેલા તો એક H પ્લસ ગુમાવે એટલે HS-1 બનાવશે અને H પ્લસ ગુમાવ્યો. ચાલો, તો આના માટે જે વિયોજન અચળાંક મળે એ શું મળે? Ka1 મળશે. ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બને? HS-1 ની સાંદ્રતા ઇન્ટુ H પ્લસ આયનની સાંદ્રતા ના છેદમાં H2S ની સાંદ્રતા. તો આ એક જ વાર વિયોજન થશે. એક સાથે 2H પ્લસ આ કોઈ દિવસ દૂર કરશે નહીં. આ બાબતનો ખાસ ધ્યાન રાખવું. ચલો, એમની અંદર આગળ પ્રક્રિયા જોઈએ તો હજી એક H પ્લસ છે. તો HS-1 ફરીથી વિયોજન પામશે. તો સલ્ફર -2 પ્લસ H પ્લસમાં એમનું રૂપાંતરણ થશે. તો હવે આ પ્રક્રિયા માટે Ka2 ગણી શકાય. તો Ka2 બરાબર સૂત્ર શું થશે? સલ્ફર -2 ઇન્ટુ H પ્લસ આયનની સાંદ્રતા ના છેદમાં HS-1 ની સાંદ્રતા. હવે આ બંને પ્રક્રિયાની અંદર જ્યારે વાત કરીએ તો બે ભાગની અંદર એમનું વિયોજન થયું, બે વાર H પ્લસ દૂર કર્યા. તો એ પ્રક્રિયાની અંદર પહેલી પ્રક્રિયાની અંદર એમનો વિયોજન અચળાંક એસિડનો વિયોજન અચળાંક Ka1 મળ્યો અને બીજો અચળાંક મળ્યો Ka2. તો હવે
આ બંને પ્રક્રિયાની અંદર સૌથી વધુ વિયોજન અચળાંક Ka1 આપણને પ્રાપ્ત થશે, જ્યારે Ka2 કેવો પ્રાપ્ત થશે? ઓછો પ્રાપ્ત થશે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે પ્રથમ પ્રક્રિયામાં વિયોજન પામેલો હોય એ વિયોજન પામેલો અંશ જે છે આપણને વધારે પ્રમાણમાં મળતો હોય છે, જ્યારે એના પછીની દરેક પ્રક્રિયાની અંદર જે વિયોજન અચળાંક છે એ વિયોજન અચળાંકનું મૂલ્ય આપણને ઓછું પ્રાપ્ત થતું હોય છે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. સિમ્પલ આપણે એમ પણ કહી શકીએ કે આ 1 મોલ હોય ત્યારે ધારો કે 0.5 મોલ મળતો હોય. હવે 0.5 મોલ મળતો હોય તો અહીંયામાં પાછું વિઘટન એના કરતાં પણ ઓછો મોલ મળે, તો એના ઉપરથી સીધું જ કહી શકીએ કે Ka1 નું મૂલ્ય વધુ હશે, Ka2 નું મૂલ્ય કેવું હશે? ઓછું. ત્યાર પછી એમની અંદર ત્રીજું ઉદાહરણ જોઈએ. તો ત્રીજા ઉદાહરણની અંદર ઉદાહરણ આપીએ PH3PO4 એસિડ ફોસ્ફોરિક એસિડનું વિયોજન થાય. ચલો, આમની અંદર 3H+ આયન આવેલા હશે. ટ્રાઇપ્રોટિક એસિડ છે, ટ્રાઇબેઝિક એસિડ છે. તો આ પદાર્થની અંદર 3H+ કોઈ દિવસ એક સાથે ઝડપથી મુક્ત થશે નહીં. તો આમની અંદર પ્રક્રિયા થાય H2PO4 -1 પ્લસ એક H+ શું કર્યો? ગુમાવ્યો. ચલો, તો આ પ્રક્રિયાની અંદર Ka1 થશે શું? તો Ka1 = H2PO4 -1 ની સાંદ્રતા ઇન્ટુ H+ ની સાંદ્રતા ના છેદમાં H3PO4 ની સાંદ્રતા. ચલો, તો Ka1 નું મૂલ્ય મળી ગયું. હવે બીજી પ્રક્રિયા, બીજું વિઘટન થશે, વિયોજન થશે. H2PO4 -1 એમનું વિયોજન થાય તો શું બનાવે? HPO4 -2 પ્લસ H+. ચલો, તો આને પ્રક્રિયા માટે Ka2 મળશે. તો HPO4 -2 ઇન્ટુ H+ ના છેદમાં H2PO4 -1 આપણને મળશે. ચાલો, હજી એકવાર વિયોજન થશે તો આપણી પાસે પદાર્થ હવે કયો હતો? HPO4 -2 એમનું વિઘટન થાય તો શું મળે? PO4 -3 પ્લસ H+ માં રૂપાંતરણ પામશે. તો એના માટે Ka2 શું મળે? તો Ka2 = PO4 -3 ની સાંદ્રતા ઇન્ટુ H+ ની સાંદ્રતા ના છેદમાં HPO4 -2 ની સાંદ્રતા આપણને પ્રાપ્ત થશે. તો અહીંયા આપણને આ જે મળ્યો એ શું મળ્યો? Ka3 પ્રાપ્ત થયો. તો હવે આપણી પાસે 3 વિયોજન અચળાંક થયા, Ka1, Ka2, Ka3. ચલો, તો સૌથી વધુ હંમેશા કયો આવશે? Ka1 વધુ આવશે, Ka2 એના કરતા ઓછો અને એના કરતા પણ ઓછો Ka3 આપણને પ્રાપ્ત થતો હોય છે. તો આ રીતે જે એસિડ આપેલા હોય એમનો વિયોજન અચળાંક, જે એસિડ છે એમનો વિયોજન અચળાંક છે એમને Ka વડે દર્શાવવામાં આવતું હોય છે. અને એ Ka ની ગણતરી કઈ રીતે થાય તો એમના વિશેની માહિતી આપણે અહીંયા રજૂ કરી. 3 એક મોનોપ્રોટિક એસિડ, ડાયપ્રોટિક એસિડ અને ટ્રાઇપ્રોટિક એસિડ માટે Ka કઈ રીતે શોધી શકાય એમના વિશેની માહિતી અહીંયા આપેલી છે, તો લખી દો. ત્યાર પછી વાત કરીશું આપણે કેસ નંબર 2 કે જેમાં આયન માટે, કેસ નંબર 2 જેમાં આયન માટે આપણે Ka ની ગણતરી કરીશું. તો એમની અંદર કેસ 2 આયન માટે, ચલો, તો આયન જે છે એ આયન ની અંદર પહેલો હું આયન લઉં NH4+. આ NH4+ આયનનું જળ વિભાજન કરવામાં આવે, જળ વિભાજન કરવામાં આવે તો આવી પ્રક્રિયાની અંદર એમનું રૂપાંતરણ થશે NH4+ અને OH- તો NH4OH બનાવી નાખશે અને સાથે આ પ્રક્રિયાની અંદર એક H+ આયન ગુમાવશે. ખાસ ધ્યાન આપજો. તો અહીંયા તમને ખ્યાલ આવશે કે H2O જે છે એ આપણે દ્રાવક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આવી પ્રક્રિયાની અંદર Ka1 આપણને શું મળે? તો NH4OH ની સાંદ્રતા ઇન્ટુ H+ આયન ની સાંદ્રતા ના છેદમાં NH4+ ની સાંદ્રતા લેવામાં આવશે, કારણ કે આ લિક્વિડ સ્વરૂપમાં હશે, આ એકવીયસ હશે, આ પણ એકવીયસ હશે, આ પણ એકવીયસ હશે અને લિક્વિડ સ્વરૂપમાં હોય
આ ઉપરાંત દ્રાવક તરીકે તમે જો લીધો હોય પાણીને તો એ સમય દરમિયાન અહીંયા છેદમાં પાણીના અણુને લખવામાં આવતો નથી. ફરીથી ખાસ ધ્યાન આપજો, જ્યારે કે એની તમે ગણતરી કરતા હોય પાણીનો અણુ દ્રાવક તરીકે જો તમે વાપરતા હો તો એ પ્રક્રિયાની અંદર નીચે છેદમાં કે ઉપરની તરફ H2O લખવામાં આવતો હોતો નથી. પણ જો તમે H2O નો ઉપયોગ એસિડ અથવા તો બેઝ તરીકે તમે કરતા હો તો એ સમય દરમિયાન એમની સાંદ્રતા લખવી જરૂરી છે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. હવે અહીંયા પ્રક્રિયા કઈ થઈ તો પ્રક્રિયા જળ વિભાજનની થઈ. જળ વિભાજન અથવા તો જળ વિયોજન થઈ. આ જળ વિયોજનની જે પ્રક્રિયા છે એમના પરથી એમનો અચળાંક શેના વડે દર્શાવાય KH વડે દર્શાવાય. તો Ka1 આપણે KH1 પણ લખી શકીએ છીએ. તો KH બરાબર શું છે તો એ જળ વિભાજન અથવા તો જળ વિયોજન અચળાંક તરીકે આપણે એમને ઓળખતા હોઈએ છીએ. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી. ત્યાર પછી વાત કરીએ, બીજું ઉદાહરણ લઈ લઈએ એમની અંદર. તો Zn+2 તો Zn+2 જે છે એ Zn+2 પાણીના અણુ સાથે પ્રક્રિયા કરે તો આ પ્રક્રિયાની અંદર આ Zn+2 સાથે એક OH- જોડાશે અને એમના ઉપર વીજભાર +1 રહેશે, કારણ કે Zn નો વીજભાર કેટલો હતો +2, એમાંથી એક OH- જોડાણ તો હજી એના ઉપર વીજભાર +1 હશે. પ્લસ આ પ્રક્રિયાની અંદર શું દૂર થયું હશે, એક H+ આયન દૂર થયેલો હશે. તો આમના માટે Ka1 ZnOH+ H+ ની સાંદ્રતા ના છેદમાં Zn+2 ની સાંદ્રતા લખવામાં આવશે. અહીંયા H2O શા માટે ન લખવામાં આવે, કારણ કે આ પ્રક્રિયાની અંદર H2O દ્રાવક તરીકેનું કામ કરતો હોવાના કારણે એમની અંદર આપણે આ H2O ની સાંદ્રતા લખતા હોતા નથી. હવે આ KH1 અહીંયા મળ્યું હતું તો એવી રીતે અહીંયા શું મળશે, KH1 મળશે. હવે અહીંયા KH1 કોના માટે હતું તો NH4+ આયનનું જળ વિભાજન થતું એટલે NH4+ લખી દઈએ. અહીંયા કોણ હતું તો Zn+2 નું થતું હતું, તો એના માટે Ka1 Zn+2 પણ લખી શકીએ અથવા તો KH1 Zn+2 લખી શકીએ. બીજું સમીકરણની વાત કરીએ તો આમની અંદર આપણી પાસે હતો ZnOH+ એમની ફરીથી પાણી સાથે પ્રક્રિયા થઈ તો પ્રક્રિયાની અંદર શું મળશે આપણને, તો પ્રક્રિયાની અંદર મળે ZnOH H+ આપણને પ્રાપ્ત થશે. હવે આ પ્રક્રિયા માટે Ka2 ZnOH H+ ની સાંદ્રતા ના છેદમાં ZnOH+ આ રીતે આપણે લખી શકીએ. હવે Ka2 ની જગ્યાએ આપણે શું લખી શકીએ, KH2 પણ લખી શકીએ છીએ, KH2 અથવા તો આ થઈ ગયું આપણે જળ વિયોજન અચળાંક વિશેની માહિતી. અને આપણને ખબર છે Ka1 અને Ka2 અથવા તો KH1 KH2 આ બંનેમાં મોટું કોણ હશે હંમેશા, તો Ka1 વધુ હશે, KH1 વધુ આપણને પ્રાપ્ત થશે. તો આ થઈ ગઈ આપણે Ka વિશેની માહિતી. એમાં કેસ 1 જોયો તો એ એસિડ માટે હતો અને કેસ 2 કે જે ધન આયન હોય તો એમના માટે Ka1 કેવી રીતે ગણી શકાય, ધન આયન હશે તો એમાં આપણે Ka એટલે કે એસિડનો વિયોજન અચળાંક અથવા તો જળ વિયોજન અચળાંક KH તરીકે આપણે એમનો ઉલ્લેખ કરી શકીએ છીએ. તો આ માહિતી થઈ ગઈ એમના વિશેની. તો માહિતી પહેલા લખી દો. ત્યાર પછી આપણે વાત કરીશું Kb. તો Kb બરાબર બેઝ નો વિયોજન અચળાંક. બેઝ નો વિયોજન અચળાંક. ચાલો Kb કોના માટે ગણી શકાય, તો બેઝ અને ઋણ આયન માટે ગણી શકાય.
ચાલો તો બેઝ અને ઋણ આયન માટે ગણી શકાય તો એમની અંદર વાત કરીએ આપણે તો બેઝ ની અંદર પહેલો ઉદાહરણ આપીએ અથવા તો CH3COO માઇનસ તો CH3COO માઇનસ આપણા માટે ઋણ આયન થઈ ગયો હવે આ જે ઋણ આયન છે એ ઋણ આયનની પ્રક્રિયા આપણે જળ વિભાજનની કરીએ તો એમની સાથે પાણીનો અણુ જોડાય તો પાણીનો અણુ જોડાય અને એ પ્રક્રિયાની અંદર શું બનાવશે તો CH3COOH H+ સ્વીકારશે અને OH- શું કરશે મુક્ત તો આ પ્રક્રિયા માટે Kb1 = શું થશે તો CH3COOH ની સાંદ્રતા ઇન્ટુ OH- આયનની સાંદ્રતા ના છેદમાં CH3COO આયનની સાંદ્રતા થઈ જશે ત્યાર પછી એમની અંદર બીજું ઉદાહરણ લઈએ તો બીજા ઉદાહરણની અંદર લઈએ આપણે CO3-2 એમની જળ વિભાજન પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયાની અંદર એક H+ સ્વીકારે એટલે H CO3-1 પ્લસ OH- બનશે તો આ પ્રક્રિયાની અંદર Kb1 અથવા તો KH1 એ રીતે અહીંયા પણ શું મળે KH1 પણ કોના માટે CH3COO માટે અહીંયા કોના માટે મળશે તો CO3-2 માટે ચાલો તો શું મળશે તો HCO3 આયનની સાંદ્રતા ઇન્ટુ OH- આયનની સાંદ્રતા ના છેદમાં CO3-2 ની સાંદ્રતા અહીંયા છેદમાં H2 શા માટે ન લખાય કારણ કે H2 અહીંયા દ્રાવક તરીકે વર્તતું હોય છે હવે HCO3-1 H2O સાથે પ્રક્રિયા કરે તો આ પ્રક્રિયાની અંદર શું મળશે H2CO3 પ્લસ OH માઇનસ તો એના માટે શું મળશે Kb2 અથવા તો KH2 પણ કોના માટે HCO3-1 માટે = H2CO3 ઇન્ટુ OH- આયનની સાંદ્રતા ના છેદમાં HCO3-1 આયનની સાંદ્રતા આપણને પ્રાપ્ત થશે ત્યાર પછી એમની અંદર ત્રીજું ઉદાહરણ લઈએ તો એ હતું PO4-3 પ્લસ H2O પ્રક્રિયા થાય આ પ્રક્રિયાની અંદર બનશે HPO4-1 પ્લસ OH- તો આ પ્રક્રિયા માટે Ka1 શું મળશે સોરી Kb1 અથવા તો KH1 = HPO4-1 ઇન્ટુ OH- આયનની સાંદ્રતા ના છેદમાં PO4-3 ની સાંદ્રતા હવે હજી એમનું પાણીના જળ વિભાજન કરીએ તો HPO4-1 પ્લસ H2O પ્રક્રિયા થાય તો પ્રક્રિયાની અંદર બનશે H2PO4-2 પ્લસ OH- સોરી અહીંયા 2 આવશે તો અહીંયા પણ 2 હવે અહીંયા HPO4-2 એક મેળવે એટલે HPO4-1 બનાવશે ચાલો H2PO4-1 બન્યું એના માટે Kb2 અથવા KH2 કારણ કે PO4-3 એક H+ મેળવે એટલે HPO4-2 બને અને OH- ગુમાવશે HPO4-2 ફરીથી એક H+ મેળવે એટલે H2PO4-1 બનશે અને OH- ગુમાવશે તો આ પ્રક્રિયાની અંદર આગળ KH2 મળશે H2PO4-1 ઇન્ટુ OH-1 ના છેદમાં HPO4-2 આપણને પ્રાપ્ત થયું હવે ફરીથી પાછું H2PO4-1 પાણીના અણુ સાથે જોડાય H+ દાખલ થાય તો બનાવશે H3PO4 અને પ્લસ OH- ચાલો તો આના માટે Kb3 અથવા KH3 = H3PO4 ઇન્ટુ OH- ના છેદમાં
H2PO4 -1 આ રીતે લખવામાં આવે. ચલો આ પ્રક્રિયાની અંદર વાત કરીએ તો જો અહીંયા KH2 લખતા હો તમે તો KH2 માટે અહીંયા સીધું CO3 -2 લખવું પડશે. અહીંયા CO3 -2 લખવું પડે કારણ કે એ CO3 -2 નો બે વાર વિયોજન અચળાંકની વાત કરેલી છે એટલે CO3 -2 નો બે વખત વિયોજન અચળાંક KH2 CO3 -2 વડે દર્શાવાય. જો તમે HCO3 -1 અહીંયા લખતા હોય તો અહીંયા KH1 લખવો પડે કારણ કે આ સમીકરણ એના માટે ફક્ત અલગ સમીકરણ તરીકે વર્તતું હોય છે. તો સિમ્પલ આપણે યાદ રાખવા માટે અહીંયા KB1 લખી દેશું, અહીંયા KB2 લખી દેશું. ત્રણ વાર આવી રીતે વિયોજન થતું હોય, જળ વિભાજન થતું હોય તો KB1 KH1, KB2 KH2, KB3 KH3. તો અહીંયા ક્યાંય આયન તમારે અલગથી જેમ અહીંયા દર્શાવેલો એવી રીતે ક્યાંય લખવાની જરૂર નથી કે જેથી કરીને આપણે કોઈ ગૂંચવણ ઊભી ન કરી શકીએ. અને આમની અંદર આપણને ખબર છે કે KB1 મૂલ્ય વધુ, KB2 નું મૂલ્ય ઓછું અને સૌથી ઓછું KB3 નું મળશે. અને KH1 ની વાત કરીએ તો KH1 સૌથી વધારે, KH2 એના કરતા ઓછું અને સૌથી ઓછું KH3 નું આપણને પ્રાપ્ત થશે. સેમ એજ અહીંયા KA1, KA2, KA1 વધારે છે, KH1, KH2, KH1 વધારે આપણને પ્રાપ્ત થશે. તો આ થઈ ગયા આપણે જે બેઝ નો વિયોજન અચળાંક KB અને એમાં ઋણ આયન વિશેની માહિતી કે જેમાં ઋણ આયન આપેલા હોય એમનું જળ વિભાજન થાય અને એ જળ વિભાજન દ્વારા KB અને KH ની ગણતરી આપણે કઈ રીતે કરી શકીએ એમના વિશેની માહિતી. તો પહેલા લખી દો. આપણે કેસ 1 ની વાત કરી કે જેમાં ઋણ આયન વિશેની વાત કરી. ત્યાર પછી વાત કરીશું કેસ નંબર 2 જેમાં આપણે વાત કરીશું બેઝ વિશેની. તો બેઝ નો વિયોજન અચળાંક KB કઈ રીતે ગણી શકાય તેમની અંદર પહેલું ઉદાહરણ લઈએ. એ છે NH4OH. તો NH4OH જે છે એ NH4OH નું વિઘટન થાય, વિયોજન થાય અને એમનું રૂપાંતરણ થશે NH4+ OH- ની અંદર રૂપાંતરણ થશે. તો આવી પ્રક્રિયા માટે આપણે KB1 અથવા KH1 આમની અંદર લખી શકાશે નહીં એટલે આમની અંદર ફક્ત આપણને શું મળશે KB1 = NH4+ ની સાંદ્રતા ઇન્ટુ OH- આયનની સાંદ્રતા ના છેદમાં NH4OH ની સાંદ્રતા પ્રાપ્ત થશે. ચાલો ત્યાર પછી એમની અંદર બીજું ઉદાહરણ આપણે લઈએ. એ છે ZnOH ટ્વાઇસ. હવે આ ZnOH ટ્વાઇસ છે એમની અંદર બે OH- રહેલા હશે. હવે આ બે OH- આયન એક સાથે કોઈ દિવસ દૂર થશે નહીં. તો એક OH- દૂર થયો તો ZnOH+1 OH-1 આપણને પ્રાપ્ત થશે. ચાલો તો આ પ્રક્રિયાની અંદર KB1 શું મળશે તો KB1 ZnOH+1 ઇન્ટુ OH-1 ના છેદમાં ZnOH ટ્વાઇસ આપણને પ્રાપ્ત થશે. એમની અંદર આગળ બીજું સમીકરણ લખીએ તો ZnOH+ હતું એમનું ફરીથી વિઘટન થાય અને એ વિઘટન થઈ Zn+2 માં રૂપાંતર પામશે પ્લસ OH- શું કરશે દૂર. ચાલો તો આ પ્રક્રિયા માટે KB2 શું મળશે તો KB2 = Zn+2 ની સાંદ્રતા ઇન્ટુ OH- આયનની સાંદ્રતા ના છેદમાં ZnOH+ ની સાંદ્રતા. તો આ રીતે આપણને KB1 અને KB2 પ્રાપ્ત થાય જેમાં આપણને ખબર જ છે હંમેશા KB1 અને KB2 માં કોનું મૂલ્ય વધારે હશે KB1 નું મૂલ્ય આપણને વધારે પ્રાપ્ત થતું હોય છે. તો આ થઈ ગઈ આપણે બેઝ નો વિયોજન અચળાંક જેમાં પહેલા કેસ ની અંદર આપણે N આયન એટલે કે ઋણ આયન જે છે એમના વિયોજન અચળાંક વિશેની વાત કરી હતી અને કેસ નંબર 2 જે છે એમની અંદર બેઝ ના વિયોજન અચળાંક વિશેની વાત કરી. આ ઉપરાંત આગળ આપણે જ્યારે Ka1 ની વાત કરતા હતા ત્યારે એમની અંદર કેસ 1 ની અંદર આપણે એસિડ ના વિયોજન અચળાંક ગણેલા હતા અને કેસ 2 ની અંદર આપણે જે
ધન આયન છે એમનું જળ વિભાજન કરતા હતા અને એ જળ વિભાજનના આધારે આપણે એમના વિયોજન અચળાંકની ગણતરી કરી. તો આ રીતે Ka અને Kb ધન આયન ઋણ આયન માટે, આ ઉપરાંત એસિડ અને બેઝ માટે આપણે સરળતાથી ગણતરી કરી શકીએ છીએ. તો લખી દો. ત્યાર પછી આપણે જોવાનું છે પીએચ અને પીઓએચ વચ્ચેનો સંબંધ. તો હેડિંગ આપીશું પીએચ અને પીઓએચ વચ્ચેનો સંબંધ. તો પીએચ અને પીઓએચ ના સંબંધની વાત કરીએ તો એમની અંદર સૂત્ર છે H+ આયનની સાંદ્રતા ઇન્ટુ OH- આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ KW. તો H+ આયનની સાંદ્રતા ઇન્ટુ OH- આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ KW મળ્યું. તો આ પ્રક્રિયાની અંદર જે KW છે એ KW નો અર્થ શું થાય? તો KW ઇઝ ઇક્વલ ટુ પાણીનો વિયોજન અચળાંક અથવા તો પાણીનો આયનીકરણ અચળાંક. પાણીનો આયનીકરણ અચળાંક. શું થઈ ગયું? પાણીનો આયનીકરણ અચળાંક, જેને આપણે શેના વડે દર્શાવીશું? KW વડે દર્શાવીશું. અને KW નું મૂલ્ય તાપમાન પર આધાર રાખે. શેના ઉપર આધાર રાખશે? તાપમાન પર આધાર રાખશે. અને તાપમાન પર આધાર રાખતો હોય તો હંમેશા યાદ રાખજો 25°C તાપમાને KW નું મૂલ્ય હંમેશા 10⁻14 જેટલું પ્રાપ્ત થતું હોય છે. આ બાબત ખાસ ધ્યાન રાખવાનું કે KW નું મૂલ્ય જે છે એ તાપમાન પર આધાર રાખે. 25°C તાપમાને KW નું મૂલ્ય 10⁻14 જેટલું થતું હોય છે. ચાલો હવે આપણે આ જે સૂત્ર છે એમાં બંને બાજુ log લાગુ પાડો તો log H+ આયનની સાંદ્રતા વચ્ચે ગુણાકાર છે તો એમનો શું થાય? સરવાળો. તો log OH- આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ log KW. આ રીતનું સૂત્ર થશે. ચાલો હવે બધાને હું -1 વડે ગુણાકાર કરું તો -log H+ ની સાંદ્રતા પ્લસ કૌંસમાં -log OH- આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ -log KW. આવું થશે. હવે -log H+ તો એના બરાબર તો શું થઈ જાય? pH પ્લસ -log OH- તો સૂત્ર શું થઈ જાય? POH. અને આમાં -log KW એટલે એમનું સૂત્ર થઈ જશે PKW. તો આપણને આ પ્રકારેનું સૂત્ર પ્રાપ્ત થયું. હવે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે 25°C તાપમાન હોય ત્યારે H+ આયનની સાંદ્રતા મોટા ભાગે તમને 10⁻7 મોલર તમને જોવા મળે. OH- આયનની સાંદ્રતા કેટલી જોવા મળે? 10⁻7 મોલર જોવા મળે. તો આના ઉપરથી સીધું જ pH કેટલું મળે? તો ઘાતાંક જે છે એ સીધી લખી દો. તો કેટલી મળશે? 7. pOH પણ કેટલી મળે? તો 7. તો દ્રાવણ જે હશે એ કેવું હશે? તમારું તટસ્થ હશે એમ કહી શકાય. ચલો તો હવે પાણી શા માટે તટસ્થ છે તેના કારણ ખબર પડી ગઈ. કારણ કે એમાં H+ આયન હશે એની સાંદ્રતા 10⁻7, OH- આયનની સાંદ્રતા 10⁻7, જેની pH અને pOH બંને 7 મળે છે એટલે પાણી કેવું છે? તટસ્થ. તો આ પ્રક્રિયાની અંદર સૂત્રની અંદર કિંમત મૂકી દો. તો સૂત્રની અંદર કિંમત મૂકો તો શું મળશે? 7 + 7 ઇઝ ઇક્વલ ટુ PKW. તો PKW ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે? 14 આપણને પ્રાપ્ત થશે. હવે સીધો અહીંયાથી પણ તમે કહી શકતા હતા કે KW 10⁻14 હોય તો અહીંયા pH ઇઝ ઇક્વલ ટુ 10 રેસ ટુ અથવા તો H+ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 10 રેસ ટુ -pH.
તો KW બરાબર 10 KW PKW, તો PKW સીધું જ કેટલું મળી ગયું 14 આપણને પ્રાપ્ત થયું. તો આને હું સૂત્રને સીધું આવી રીતે સરખાવું 10 ની માઈનસ PKW, તો PKW 14 આપણને પ્રાપ્ત થઈ ગયું. તો એના અનુસાર PH POH બરાબર આ સૂત્ર પણ તમે આવી રીતે લખી શકો PH POH આ બંનેનો સરવાળો કેટલો થતો હોય 14 જેટલો પ્રાપ્ત થતો હોય, પણ ક્યારે તો 25°C તાપમાન હોય ત્યારે આ વસ્તુ શક્ય બનતી હોય છે. હવે આની અંદર એક બાબત ખાસ ધ્યાન રાખજો, જો તમને તાપમાન 25°C આપેલું હોય તો જ pH અને pOH નો સરવાળો કેટલો થાય 14, પણ જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો એના લીધે KW ના મૂલ્યમાં શું થાય ફેરફાર, KW નું મૂલ્ય ફેરફાર થાય એટલે PKW નું મૂલ્ય ફેરફાર થાય, તો એના કારણે pH અને pOH નો સરવાળો 14 આપણને કોઈ દિવસ પ્રાપ્ત થશે નહીં. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે pH અને pOH જે છે એનું મૂલ્ય 0 થી લઈ pH 0 બરાબર અથવા 0 કરતા વધુ અને 14 બરાબર અથવા તો 14 કરતા કેવી આપણને પ્રાપ્ત થશે ઓછી પ્રાપ્ત થશે, અને તે હંમેશા તાપમાન પર આધાર રાખતું હોય. 25°C તાપમાને pH અને pOH નો સરવાળો આપણને 14 પ્રાપ્ત થશે. જો તમે તાપમાનમાં ફેરફાર કરશો તો KW નું મૂલ્ય ફેરફાર થશે, જેના લીધે PKW નું મૂલ્ય ફેરફાર થશે અને આ સરવાળો આપણને 14 પ્રાપ્ત થશે નહીં. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. તો આ થઈ ગયો pH અને pOH વચ્ચેનો સંબંધ. તો પહેલા તું લખી દો. ત્યાર પછીનો ટોપિક છે Ka અને Kb વચ્ચેનો સંબંધ. ચલો તો હેડિંગ આપીએ Ka અને Kb વચ્ચેનો સંબંધ. ચલો તો Ka અને Kb વચ્ચેના સંબંધની વાત કરવાની છે. તો મારી પાસે એક સમીકરણ છે જેમાં એસિટિક એસિડ જે છે એ એસિટિક એસિડનું વિયોજન થાય, તો એમાંથી મને મળે CH3COO- H+. તો આ પ્રક્રિયા માટે વિયોજન અચળાંક Ka આપણે 1 લખી શકીએ. ચલો ત્યાર પછી વાત કરીએ તો બીજું સમીકરણ છે જેમાં CH3COO- ઋણ આયન હતો, એમનું જળ વિભાજન કરવામાં આવે, ઋણ આયનનું જળ વિભાજન થયું તો મળ્યું શું CH3COOH OH-. તો આ પ્રક્રિયા માટે આપણને શું મળે Kb. ચલો હવે આ પ્રક્રિયાનું આપણે શું કરીએ તો પ્રક્રિયાનો બંનેનો સરવાળો કરીએ. ચલો સરવાળો કરીએ તો આ પ્રક્રિયાની અંદર CH3COO- CH3COO- કેન્સલ. હવે આ પ્રક્રિયાની અંદર CH3COO- CH3COO- કેન્સલ થઈ જશે. તો હવે આ પ્રક્રિયાની અંદર વધ્યું શું તો H2O, it gives આ બાજુ વધ્યું H++ OH-. તો આ તો શું થઈ ગયું, તો આ પ્રક્રિયાની અંદર તમે ધ્યાન આપશો તો ખ્યાલ આવશે. આ આપણને મળ્યું KW બરાબર H+ ની સાંદ્રતા ઇન્ટુ OH- ની સાંદ્રતા ના છેદમાં H2O ની સાંદ્રતા આપણને મળી. હવે આ પ્રક્રિયાની અંદર KW નું મૂલ્ય આપણને ખબર જ છે 25°C તાપમાન હોય તો એમની સાંદ્રતા કેટલી આવે 10⁻14. કારણ કે આ પ્રક્રિયાની અંદર H2O જે છે દ્રાવક તરીકેનું કામ કરતો હોય છે, અને દ્રાવક તરીકેનું કામ કરતો હોય ત્યારે આમનો ઉલ્લેખ આપણે કરતા હોતા નથી, એટલે આમને લખવામાં આવતું હોતું નથી. તો સિમ્પલ ખબર પડી કે આની સાંદ્રતા 10⁻⁷, આની 10⁻⁷, એટલે 10⁻14. એટલે KW નું સીધું સૂત્ર મળે KW બરાબર H+ આયનની સાંદ્રતા ઇન્ટુ OH- આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 10⁻14. તો આ રીતે KW મળી ગયું. ચાલો પહેલું સમીકરણ, તો પહેલા સમીકરણની અંદર Ka મળશે, તો Ka ઇન્ટુ Kb, કારણ કે બંને સમીકરણનો સરવાળો કરો ત્યારે Ka અને Kb વચ્ચેનો શું થાય ગુણાકાર થાય,
ચાલો ગુણાકાર થાય તો એમનું સૂત્ર લખીએ તો આમની સૂત્ર શું થશે CH3COO માઈનસ ની સાંદ્રતા ઇન્ટુ H પ્લસ ની સાંદ્રતા ના છેદમાં CH3COOH ની સાંદ્રતા થઈ ગયું ચાલો એના ગુણ્યા હવે Kb ની વાત કરીએ તો Kb નું સૂત્ર શું થાય CH3COOH ની સાંદ્રતા ઇન્ટુ OH માઈનસ ની સાંદ્રતા ના છેદમાં CH3COO માઈનસ ની સાંદ્રતા ચાલો તો હવે જે કેન્સલ કરવા જેવું છે એને કેન્સલ કરી દો CH3COO માઈનસ CH3COO માઈનસ CH3COOH CH3COOH કેન્સલ થઈ ગયો તો પ્રક્રિયાની અંદર હવે ફક્ત વધ્યું શું તો Ka into Kb બરાબર H પ્લસ ની સાંદ્રતા into OH માઈનસ I ની સાંદ્રતા તો દ્રાવક તરીકે અહીંયા લખતા નથી અહીંયા પણ દ્રાવક તરીકે નથી લખ્યું એટલે સીધું જ કેટલું મળ્યું 10⁻⁻14 જે આપણે સાબિત કરી દીધું હવે Ka into Kb બરાબર 10⁻⁻14 મળ્યું કે H પ્લસ ની સાંદ્રતા into OH માઈનસ I ની સાંદ્રતા 10⁻14 અને એના બરાબર શું મળ્યું Kw તો સીધું સૂત્ર મળ્યું Ka into Kb બરાબર Kw આપણને સૂત્ર પ્રાપ્ત થયું તો આ થઈ ગયું સૂત્ર Ka અને Kb વચ્ચેનો સંબંધ હવે જો બંને બાજુ log લાગુ પાડો તો log Ka પ્લસ -1 વડે સીધું મેં ગુણાકાર પણ કરી દીધો log Kb is equal to minus log Kw આ રીતનું મળશે તો આના ઉપરથી આપણે કહી શકીએ કે Pka plus Pkb બરાબર Pkw અને Pkw નું મૂલ્ય કેટલું આવે 14 તો આ એક સૂત્ર બીજું થઈ ગયું કે જે Pka Pkb ના સંદર્ભમાં થયું Ka into Kb બરાબર Kw અને Kw બરાબર સીધું તમે કેટલું લખી શકો 10⁻⁻14 પણ લખી શકો તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને આ સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો છો જે Ka અને Kb વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તરીકે ઓળખતા હોઈએ છીએ હવે આના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે જો Ka નું મૂલ્ય વધુ હોય Ka નું મૂલ્ય વધુ હોય તો Pka નું મૂલ્ય ઓછું આપણને પ્રાપ્ત થતું હોય છે Ka નું મૂલ્ય વધુ Pka નું મૂલ્ય ઓછું તો આ પદાર્થ વધુ એસિડિક હશે કેવો હશે વધુ એસિડિક હશે ચલો Ka નું મૂલ્ય ઓછું Pka નું મૂલ્ય વધુ તો આવી પ્રક્રિયાની અંદર આપણે ઓછું એસિડિક પદાર્થ હશે કેવો હશે ઓછો એસિડિક પદાર્થ આપણને પ્રાપ્ત થયેલો હશે Kb ના મૂલ્યની વાત કરીએ તો Kb નું મૂલ્ય વધુ Pkb નું મૂલ્ય ઓછું તો આ કેવો હશે વધુ બેઝિક હશે અને Kb નું મૂલ્ય ઓછું Pkb નું મૂલ્ય એ સમયે કેવો આવે વધારે તો આ કેવો હશે ઓછો બેઝિક પદાર્થ આપણને પ્રાપ્ત થયેલો હશે તો આ થઈ ગઈ બેઝ જે છે કેવો હશે વધુ એસિડિક હોય તો એ કેવો હશે વધુ એસિડિક હોય તો એ પ્રબળ હશે ઓછું એસિડિક હોય તો એ કેવો હશે નિર્બળ વધુ બેઝિક હશે તો એ કેવો હશે તો પ્રબળ હશે અને ઓછો બેઝિક હોય તો એ કેવો હોય નિર્બળ આપણે આવી રીતે એમનો ઉલ્લેખ કરી શકીએ છીએ તો આ સૂત્ર આપણે ક્યાંથી મળ્યું તો સૂત્ર આપણી પાસે હતું કયું તો Pka બરાબર માઈનસ log Ka અને અહીંયા સૂત્ર હતું Pkb બરાબર માઈનસ log Kb આ સૂત્ર પરથી આ નોંધ લખાવેલી છે તો આ નોંધ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે તો આ નોંધ તમારે ખાસ ધ્યાન રાખવાની Pka નું મૂલ્ય is equal to minus log Ka Pkb is equal to minus log Kb Ka નું મૂલ્ય વધુ Pka નું મૂલ્ય ઓછું તો પ્રબળ એસિડિક Ka નું મૂલ્ય ઓછું તો નિર્બળ એસિડિક Kb નું મૂલ્ય વધુ તો પ્રબળ બેઝિક Kb નું મૂલ્ય ઓછું તો નિર્બળ બેઝિક તો આ રીતે આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને Ka નું મૂલ્ય Ka greater than or equal to 1 હોય તો એ હંમેશા પ્રબળ એસિડિક આપણને પ્રાપ્ત થશે કેવો હશે પ્રબળ એસિડ હશે આ ઉપરાંત અહીંયા વધુ એસિડિક એટલે પ્રબળ એસિડ હશે વધુ ઓછું એસિડિક એટલે નિર્બળ એસિડ તરીકે ઓળખાશે વધુ બેઝિક તો પ્રબળ બેઝ તરીકે ઓળખાશે
ઓછું બેઝિક તો નિર્બળ બેઝ તરીકે આપણને પદાર્થ પ્રાપ્ત થતો હોય છે. તો આ માહિતી ખૂબ જ અગત્યની છે. એ માહિતી તમારે ખાસ યાદ રાખવાની રહેશે. અહીંયા Ka અને Kb વચ્ચેનો સંબંધ Kw બરાબર પ્રાપ્ત થયો, Pka + Pkb બરાબર Pkw = 14 પ્રાપ્ત થયો. Ka નું મૂલ્ય વધુ હોય તો પ્રબળ એસિડ હોય, Ka નું મૂલ્ય ઓછું હોય તો નિર્બળ એસિડ હોય, Kb નું મૂલ્ય વધુ હોય તો પ્રબળ બેઝ હોય, Kb નું મૂલ્ય ઓછું હોય તો નિર્બળ બેઝ તરીકેનું કામ કરશે. અને Ka > 1 હોય તો એસિડ જે છે એ કેવો ગણાશે? પ્રબળ ગણાશે. આ નોંધ ખાસ ધ્યાન રાખવાની રહેશે. તો લખી દો પહેલા